કે કક્કા ને બારખડીમાં જો માં એવો અક્ષર ન હોય ને તો રામને જન્મ કોણ દેત? એનાથી મહાન છે એ માં છે. પછી એ માં ઉમિયા હોય કે આપણને જન્મ દેનારી જનેતા હોય. નાનો દીકરો છે, માં પાણી ભરીને આવતી હોય અને એ વખતે પાપા પગલી કરી માંડ હાલવા શીખ્યો હોય અને બારણાની ઓથે ઊભો રહી જાય અને હાવ કરીને બીવડાવે. માને ખબર હોય કે મારો દીકરો હંતાઈ ગયો છે, પણ માં છે ને દીકરાને લાડ કરાવે. દીકરો છે એ હાવ કરે એટલે માં બી જવાનો અભિનય કરે. અને ત્યારે કવિ દાદ લખતા હોય કે હાઉકલી કરી મારી માને બીવડાવતો અને ખોટે ખોટો હું હંતાતો. હાઉકલી કરી મારી માને બીવડાવતો અને ખોટે ખોટો હું હંતાતો, પણ એવડો હંતાણો છું આજ કે આખા જગતમાં નથી દેખાતો. માણસને જ્યારે મોટાઈનો ઢોળ ચડે ને ત્યારે એને લીટા પડવાની બીક બહુ લાગે. ગામના પાદરમાં છોકરા રમતા હોય મોઈ દાંડિયાથી, અને એ મોઈ કદાચ કોઈ નવોઢા સ્ત્રીને વાગી જાય તો એનાથી વાગી ગઈ છે. પાહી આવી મોઈ આપી દે, ગાલને પંપાળી અને હેત કરીને પછી જાતી રહે. દાદુભાઈ લખતા હોય કે વાગેલી મોઈ મારી પાછી લઈ આવતી અને ઉપરથી ગાલને પંપાળે. વાગેલી મોઈ મારી પાછી લઈ આવતી અને ઉપરથી ગાલને પંપાળે, પણ મોટપની છાયા પડી ગઈ દેહ પર હવે માનીની મુખડા હંતાડે. હવે કોઈ હામે નથી આવતું. ભાઈ મજા ઈ બાળપણની છે. એવું જો બાળપણ રૂડું લાગતું હોય ને તો આપણને કૃષ્ણ કનૈયો યાદ આવે. કેવું એનું બાળપણ હશે. જેલમાં જન્મ લીધા પછી કનૈયાને ટોપલામાં મૂકી અને ગોકુળમાં મૂકવા જતા હોય. મથુરાથી લઈ અને ગોકુળની ગલીઓમાં જઈ માં જશોદાને જેથી હોંપી દીધો હોય. અને એ કનૈયો જેથી તોફાન કરતો હોય, કોઈના ઘરમાં જે ચોરી કરતો હોય, કોઈકના ગોરડા ફોડી નાખે, એમાંથી માખણ ને દહીં ખાઈ જાય, ગોપીઓ ફરિયાદ લઈને આવે. જશોદાજી એમ કહેતા હોય, કનૈયા લાલા તું શું કામ આ બધું કરે છે? તું ચોરી કરવા શું કામ જા છે? આપણા ઘરમાં આટલું બધું માખણ, આટલું બધું દહીં છે. માને ભાવ વિભોર થઈને તેથી કનૈયો એમ કહેતો હતો કે માં, મને ગોપીઓને ત્યાં માખણ ભાવે છે બહુ. એનું કારણ શું છે? કારણ એ છે માં કે ગોપીઓ છે ને જાતે ગાયોને દોવે છે, જાતે દહીં મેળવે છે ને જાતે વલોણું કરે છે. જે માણસ જાતે મહેનત કરતા હોય ને ન્યા મને જવાનું ગમે, ન્યા મને ભાવે બહુ. મિત્રો, કડવા પાટીદાર સમાજ છે ને જાતે મહેનત કરનાર સમાજ છે. રૂપાલા સાહેબ, અમે તો મહેનત હવે કરવા માંડ્યા. નહીતર છે ને એક અમારા જ્ઞાતિના છે, એણે મોટા શહેરમાં એક બંગલો બાંધ્યો, અનુભા. અને બંગલો બાંધ્યો ને પછી કોકે કીધું કે અહીંયા તમે લોન નથી નાખી. એટલે સમજ્યા નહીં બાપુ. કે લોન એટલે હું ઓલી ધરો થાય ને ખેતરમાં? તો કે હા. એ ખેતરમાં જ નીકળી નથી, ઘરમાં ક્યાં નાખવી છે? વળી અહીં સલાહ દેવા આવ્યો. પણ જાતે જ્યાં મહેનત થતી હોય ત્યાં પ્રભુને જવાનું ગમે છે. મિત્રો, માં જશોદાએ ત્યારે એટલું કીધું હતું કે જો જાતે મહેનત કરી અને ન્યા પ્રભુને ગમતું હોય તો લાલા કાલથી ગાવડીને હું દોઈશ, કાલથી વલોણું હું કરીશ. અને બીજે દી માએ ભાવ વિભોર થઈ વહેલા ઉઠી ગાવડી દોઈ અને બોગણામાંથી તર હતીની મેળવી દીધી. અને ત્રીજે દિવસે ગોરડા પૂરી અને ગોળીમાં એ રવૈયો પૂરી હાથમાં નેત્રા લઈ અને માએ વલોણું વહેતું કર્યું. માને ભાવ એ હતો કે મારો લાલો માખણ ખાવાનો છે, પણ કનૈયો ઉઠે ને એ પહેલા મારે માખણ તૈયાર કરી દેવું છે. કનૈયાએ વલોણાનો અવાજ સાંભળ્યો ને પથારીમાંથી દોટ દીધી કે આજ મારી માં માખણ તૈયાર કરે છે. જશોદાને ખબર નથી, ભાન ભૂલી ગયા છે, કારણ કે લાલો માખણ ખાવાનો છે. અને કનૈયો છાનો માનો આવીને ગોળી પાસે બેહી ગયો છે. ડેર ઊંચું કરી વેતે વલોણે હાથ નાખીને માંડ્યો છે માખણ ખાવા. ભાઈઓ,
એવું મીઠું લાગ્યું. આજ માએ માખણ તૈયાર કર્યું છે. એ વળી હેઠો હાથ નાખે, વળી માખણ ખાધો જાય, કોણી સુધી રેલા હાલે ચાટતો જાય. અને ત્યાં બ્રહ્માંડમાં ખબર પડી કે આજ કનૈયાની એઠી છાસ આજ ગોકુળની ગલીઓમાં તૈયાર થઈ છે. ત્યાંથી દેવીઓએ દોટ દીધી. કોઈએ મટકી લીધી, કોઈએ કુરડી લીધી અને કોઈ દોણી હાથમાં આવી હતી, લઈને દોટ મૂક્યો અને જશોદાજીના આંગણે આવીને ઊભી છે. એ કરમાં લઈ કુરડીને એ ન્યાય ઇન્દ્રાણી રે હાથમાં લઈ કુરડીને આવ્યા ઇન્દ્રાણી રે એ જી ભીખ છાસુની એ માગે છે ઓલી રે બ્રહ્માણી રે નંદરાણી તારા આંગણા રે હોજી તારા કેટલા એ જન્મની આવી રે કમાણી રે નંદરાણી તારા મારી તારા કેટલા જલમની કમાણી. આજ નંદરાણી ઇન્દ્રાણી બધા તારા આંગણે આવ્યા છે. હાથમાં દોણી લઈ કુરડી લઈ ભીખ માગે છે આજ છાસુની માં. પણ એ જમાનામાં તેની છાસ છે ને મફત લેવાય નહીં, એમ પૈસાનું ચલણ નહોતું. મોટા ઘરે છાસ થતી હોય, અહીંયા તો ગામડામાં બધાને ખબર હોય, એ ઘરનું એકાદ કામ કરી દે એના બદલામાં છાસ લઈ જાય. કોઈ વાસીદું વાળી દે, કોઈ પાણીનું એકાદ બેડું ભરી દે, એના બદલામાં છાસ લઈ જાય. પણ એક અજાણી સ્ત્રી આવીને ત્યાં ઊભી રહી અને માને વિનંતી કરે છે હાથ જોડીને, માં એ ત્યાં ઊભી રહી અજાણી નારી એ ઓલી લક્ષ્મી લોભાણી રે એ ઊભી રે અજાણી નારી એ લક્ષ્મી લોભાણી રે એ જી મારે ભરવા છે તારા રે ઘરના પાણી રે એ જી નંદરાણી તારા આંગણા રે જી મારે ભરવા રે એ તારા રે ઘરના પાણી એ જી નંદરાણી તારા આંગણા રે જી. લક્ષ્મીજી ઉભા રહી માને કહે છે, માં તું ખાલી બેડું તો આપ, મારે પાણી ભરવા માટે જવું છે. કૃષ્ણ પરમાત્મા જ્યાં હોય ને ત્યાં લક્ષ્મીજી ગમે ત્યાંથી ડોકા તાણીને આવતી હોય. મિત્રો, જ્યાં સંસ્કાર હોય ને સંપત્તિ ગમે ત્યારે આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે કે નોય આવે એ કઈ વેચાતા ન મળે. નહીતર તો ગરીબને હાથ સંસ્કાર રહેવા ન દે. અનુભવી માણસો એમ કે છે કે જે માણસની સંપત્તિવાન માણસ હોય ને, ધનવાન માણસ, એની સંપત્તિ એ જ એની આબરૂ હોય, અને ગરીબ માણસની આબરૂ એ જ એની સંપત્તિ હોય બિચારાની ભાઈ. ઈ કૃષ્ણ પરમાત્મા રામ અને કૃષ્ણની ભક્તિ માટે આપણે કાયમ કહેતા હોય કે બેમાં ફેર એટલો છે. રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. આપણે સૌ જાણીએ છીએ. રામ છે ને એને કોઈ દિવસ મિત્રતા ન થઈ કે ત્યાં મર્યાદાથી ઉભા રહેવું પડે હાથ જોડીને, પણ કૃષ્ણને ખભે હાથ મૂકી શકાય. હા, એની યારે ગેડી દડે રમી શકાય. હા, આપણે કૃષ્ણ છે જ એવા, ખભે હાથ મૂકે એવા. પણ તમે જોજો રામ ઊભા હોય ને તો સીધા પગે ઊભા હોય, એટલે એના પગ ચીપિયા જેવા છે. આ તો પ્રતીક છે. ચીપિયાથી રોટલી ફેરવી શકાય, પાપડ શેકી શકાય, એનાથી તપેલી ન ઉતારી શકાય, છટકી જાય. અને કૃષ્ણ છે ને આટીએ પગ ચડાવીને ઊભા હોય, હાણસી જેમ. ગમે એવી તપેલી હોય તો પકડીને ઉતારી નાખે. અને એની ભક્તિમાંથી કોઈ દી કોઈ છટકી ન હે કે ભાઈ ઈ કૃષ્ણ છે કે જેની મોહજાળમાં
આખી દુનિયા બંધાણી રે એ જેની મોહજાળમાં એ આખી દુનિયા બંધાણી રે એ જીની દેહ ઉતારી દોરડીએ રે બંધાણી રે એ જી નંદરાણી તારા હવાયાંગણા રે જી મારી તારા કેટલા એ જલમની આવી રે કમાણી એ જી નંદરાણી તારા હવાયાંગણા રે જી માણસ છે મહિને હિસાબ કરે વરહના અંતે હિસાબ કરે અને તાળો મેળવે ખેડૂત હોય તો એને કઈ લાંબા હિસાબની બિચારાને ખબર ન હોય પણ એટલું થાય કે આ વાવ્યું તું એના પ્રમાણમાં આવ્યું કે નહીં મહેનતના પ્રમાણમાં એ વર્ષના અંતે હિસાબ કરતા હોય અને વેપારી છે એ ચોપડા રાખે અધિકારીઓ છે એ ચોપડાના બંડલ બાંધીને રાખે પણ આ કાયમનો નિયમ છે પણ માને એમ કે છે કે માં કૃષ્ણએ જન્મ લીધો તો જેલમાં દેવકીને કુખે પણ દેવકીજી એને ખોળે ખેલવા ભાગશાળી નહોતા થયા કેવું ભાગ હશે જશોદાનું કનૈયો ન્યા આવ્યો હશે અને ત્યારે એ માને ઉદ્દેશીને કવિ કહે છે કે જુગરે જુગોથી બેઠી એ માં ચોપડા તું બાંધીને એ જુગરે જુગોથી બેઠી એ માં ચોપડા તું બાંધીને એ જે આજ બધી એ પતી ગઈ તારી યુગરાણી રે એ જે નંદ રાણી તારા હવાયાંગણા રે છેલ્લે કવિ છે પોતાની જાત ઉપર અફસોસ વ્યક્ત કરે છે અને એટલું કહે છે કે માં અખિલ બ્રહ્માંડ નો અધિપતિ તારા આંગણામાં ઉઘાડે પગે આટા મારે છે અડવાણે પગે આટા મારે છે તારું કેવું ભાગ હશે તારા આંગણાનું કેટલું ભાગ હશે અને તારે કવિ પોતાની જાતને ધિકારીને એમ કહેતો હોય કે તું કેટલો બધો કઠણ કાળજાનો છે બીજું તો કાંઈ નહીં પણ એના આંગણામાં જો કોક જગ્યાએ મને મૂક્યો હોત એકાગ તારે આંગણીએ એ પ્રભુ ફરે અડવાણો રે એકાગ તારે આંગણીએ એ પ્રભુ ફરે અડવાણો રે એ જ તારા પગથી એ સર્જાણો નહીં હું એક પાણો રે એ જ નંદરાણી તારા હવાયાંગણા રે જી તારા પગથી એ સર્જાણો નહીં હું એક પાણો એ જી નંદરાણી તારા આંગણા રે જી અમરેલી જિલ્લાનો એક અભણ સંત કવિ કહેતો હોય કે કૃષ્ણની ભક્તિ છે ને એ ભક્તિની કટારી વાગી છે કટારી કેવી છે જેવી તેવી નથી એક વાંભ ભરીને મને મારી છે અને એ વાલે તો જેટલું બળ હતું ને એ ભેગું કરીને પછી મારી છે ભાઈ અને ભગતને જે એની વેદના છે એ વેદના કેવી લાગે છે કલેજા કટારી રે રુદિયામાં કટારી રે માડી મને માવે લઈને મારી તેની મને વેદના ભારી કલેજા કટારી રે હૃદયમાં કટારી રે મારી મને માવે લઈને મારી મારી ઓલે માવે લઈને મારી
વૈદ્ય ગયા છે હરી રે, વૈદ્ય ગયા છે હરી રે, મારી મને માવે લઈને મારી કલજા કટારી રે, રુદિયામાં કટારી રે, મારી મને માવે લઈને મારી. ઘડીક ઘરમાં ઘડીક હું વારી, કટારીની વેદના ભારી, ઘડીક ઘરમાં ઘડીક હું વારી, મીઠુમાં મુરારી રે, મીઠુમાં મુરારી રે, મારી મને માવે તેની મન વેદના ભારી, કલેજા કટારી રે, હૃદયામાં કટારી રે, મારી મન માવે લઈને મારી. જીવન ભીમને ભાળી, વારણા ને વારી રહી વારી, દાસ જીવન ભીમને ભાળી, વારણા ને વારી રહી વારી, આજ દિવાળી રે, મારી મને રે માવે લઈને મારી. પણ માયા ને મમતા તણા, એવા માયા ને મમતા તણા, જેને રુદિયે ન લાગ્યા હોય રોગ, એ વસંત રે એ સમરવા જોગ. અરે એ તો દિવસ યુગતા દાડવા, સાધુ ઉતરાવણ લાહેઠ જાડેજા, એવા સાધુ ઉતરા એ વડલા હેઠ રે, એવો વડલો એ વર્ષો રે હાટા મોટી રે જી, એવો વડલો એ વર્ષો રે હાટા મોટી.
પછી રે એ પાદરના ખેત ખેડજો રે પછી તોરણ હાલ્યા ભાત જાણે જા એ સતી તોરણ હાલ્યા ભાત રે તમે જોજો રે એ દેસલજી પડે નહીં ડુલરા રે જી તમે જોજો રે એ દેસલજી પડે નહીં ડુલરા રે હવાવે ઘઉંને જાર જાડે જા એ હવાવે ઘઉંને જાર રે પણ જેસલજી એ વાવે રે નદીનો એ રેતવો રે જી એવા જેસલજી એ વાવે રે નદીનો એ રેતવો જો એ નિપજાવે હાચા મોતીના રે જી એવા જેસલજી એ નિપજાવે હાચા મોતીના રે જી સતીએ એ ગાયો રે હરિનો